જય માતાજી બધાને. સ્વાગત છે તમારું મારી આ ચેનલ ફૂડ આઈડિયાઝમાં. અને આજે આપણે બનાવશું હેલ્ધી સેન્ડવિચ, એ પણ લીલા મગમાંથી. તો મગમાંથી સેન્ડવિચ ખૂબ જ સહેલી રીતે બને છે અને બહારથી લાવવાનું ભૂલી જશો જો એકવાર આ રેસીપી જોઈ લેશો અને ખાઈ લેશો તો આવી રીતે સેન્ડવિચ બનાવવા માટે આપણે શું જોઈશે તે હું વિડીયોમાં આગળ બતાવું છું. તો સૌપ્રથમ તો આપણે લીલા મગ જોશે. પલાળેલા મગ અથવા તો ઉગાવેલા મગ, બેમાંથી એક કંઈ પણ ચાલે. તો અહીં મેં પલાળીને ઉગાવી લીધા છે મગને. તો ખૂબ જ સરસ એવા ઉગી ગયા છે. અને ઉગેલા મગ તો તમને ખ્યાલ જ હશે કે તેના પોષક તત્વો છે તે વધી જાય છે આ રીતે ઉગાવવાથી. તો જો આ રીતે એકદમ સરસ એવા ઉગી ગયા છે અને એક બે વાર ધોઈ અને થોડા નિતારી લઈશું. તો અહીં મેં ધોઈને નિતારી લીધા છે. હવે એક મિક્સર જારની અંદર આપણે આ મગને લઈ લઈશું. તો અહીં મેં મિક્સર જારની અંદર બધા જ મગ ઉમેરી દીધા છે. સાથે આપણે એક નાની વાટકી ચણાનો લોટ લઈશું. ચણાના લોટથી એકદમ બાઇન્ડિંગ આવશે અને આટલો જ ઉમેરવાનો છે, થોડો એવો. સાથે આપણે આદુ મરચાં અને કોથમરી ઉમેરશું. તો તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે ઉમેરી શકો. 1 ઇંચ આદુનો ટુકડો અને સાથે કોથમરી લીધી છે. હવે 1 વાટકી જેટલું અહીં પાણી અત્યારે ઉમેર્યું છે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું. બેટર આપણું બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું રહે તેવું આપણે પીસવાનું છે. તો માપસર પાણી ઉમેરી મેં અહીં પીસ્યું છે. હવે તેમાં આપણે મીઠું અને હળદર ઉમેરી દઈશું. લીલા કોઈ પણ વસ્તુ લીલી તમે રસોઈમાં બનાવો તેમાં હળદર વધારે પ્રમાણમાં નાખો તો તેનો કલર એકદમ સરસ ખીલીને આવે છે. એકદમ ડાર્ક ગ્રીન થશે જ્યારે તમે બનાવશો ત્યારે. તો અહીંયા આ રીતે મેં બેટરને પીસી લીધું છે, સરસ એવું ઝીણું. અધકચરું નથી રાખવાનું, એકદમ ઝીણું અને આ રીતે જાડું તમારે રાખવાનું છે. હવે આપણે જેમાં પુડલા વગેરે બનાવતા હોય તેમાં થોડું તેલ લગાવી અને આ બેટર ઉમેરશું. આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી બ્રેડ બનાવવાની છે. તો 2 ચમચા જેટલું અહીં હું બ્રેડનું બેટર ઉમેરું છું. સાથે આ રીતે થોડું ફેલાવી અને 1 મિનિટ થવા દઈશું. 1 મિનિટ પછી આપણે તેને શેપ આપી દેવાનો છે. તો ચોરસ એવી બ્રેડ જેવી લાગે તેવો શેપ આપણે આપવાનો છે. ગોળ પણ ચાલે, પરંતુ અત્યારે આપણે સેન્ડવિચ બનાવી રહ્યા છીએ તો હું અહીં ચોરસ શેપ આપું છું. જેવો મને ફાવે તેવો હું આપું છું. તમને જે રીતે ફાવે તે રીતે તમે શેપ આપી શકો છો. તો જો આ રીતે ધીમે ધીમે સરસ એવો ચોરસ શેપ અપાઈ ગયો છે. તો તમે બધી સાઈડથી આ રીતે તવેથાની મદદથી શેપ આપી શકો. તો ખૂબ હેલ્ધી બને છે. બાળકોને નાસ્તામાં પણ આપી શકો અને સવારે તો ઉત્તમમાં ઉત્તમ છે આ નાસ્તો, કારણ કે પ્રોટીનથી ભરપૂર છે. અને જે લોકો ડાયટ કરે છે તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે આ રેસીપી. તો જો થોડું એવું તેલ લગાવશું આ રીતે અને ખૂબ જ ક્રિસ્પી નીચેથી થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસે જ આપણે બ્રેડને થવા દેવાની. હંમેશા પહેલેથી જ થોડો મીડિયમ ગેસ રાખવાનો જ્યારે આ બ્રેડ બનાવતા હોય ત્યારે, નહીંતર અંદરથી કાચી રહી જશે અને બહારનું લેયર છે તે તમારે બળી જશે. તો હવે હળવા હાથે તેને પલટાવવાની છે. જ્યારે એકદમ નીચેથી ક્રિસ્પી થઈ ગઈ તેવું લાગે ત્યારે જ તમારે પલટાવી, નહીંતર બ્રેડ છે તે ભાંગી જશે, વચ્ચેથી તૂટી જશે. હવે બંને બાજુ સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને તવેથાથી આ રીતે લઈ અને ચારેય બાજુની કિનાર છે તેને પણ સારી રીતે શેકી લેવાની છે. તે પણ કાચી ન રહે અને એકદમ ક્રિસ્પી એવી થઈ જાય તેવી રીતે ચારેય બાજુથી શેકી લેવાની. તો અહીં એક બ્રેડ થઈ ગઈ છે. આ રીતે મેં અહીં બીજી બ્રેડ પણ પાથરી દીધી છે અને હું બધી જ બ્રેડ આ રીતે બનાવી લઉં છું. પછી હું બતાવું કે આગળ આપણે શું કરવાનું છે. તો જો આ રીતે થોડું તમને એવું લાગે કે શેપ આઘો પાછો થયો છે પલટાવતા, તો તમારે ફરી વખત આ રીતે ચીપિયાની મદદથી દઈ દેવો. તો આ 4 બ્રેડ આટલા બેટરની અંદર મારે ઉતરી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો જો અહીં મેં સલાડ પણ આ રીતે કટ કરીને રાખ્યું છે અને સાથે ચીઝ લીધું છે. તો સલાડ તમે તમારા મનપસંદ કોઈ પણ લઈ શકો છો. અહીંયા સેન્ડવિચમાં તમે જે રીતે લગાવતા હોય તે રીતે પહેલાં બધું જ પાથરી દેવાનું છે સલાડ. તમે ડુંગળી પણ લઈ શકો, કોબી, ટમેટાં, ડુંગળી, ગાજર, બટેટાની સ્લાઈસ કંઈ પણ અહીં ઉમેરી શકો. અને એટલું પ્રોટીનથી ભરપૂર બને છે આ નાસ્તો કે
એક તમે બ્રેડ લેશો ને તો પણ એક સેન્ડવિચ ખાશો તો પણ ઇનફ છે. ખૂબ જ પેટ ભરાઈ જાય છે. ઓછું ખાશો તો પણ પેટ ખૂબ ભરાઈ જાય છે. તો આજે સવારે વહેલા ઉઠી અને પહેલું કામ આનું જ કર્યું મેં, કારણ કે બાળકોને પણ મારે નાસ્તામાં દેવી હતી. તો આ બાળકોના લંચ બોક્સમાં, સવારના નાસ્તામાં કે ડાયટિંગમાં ઉપયોગી લઈ શકાય તેવી ખૂબ જ ઉપયોગી એવી વાનગી છે. મેં ચાટ મસાલો, તીખાનો ભૂકો, થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપરથી ભભરાવ્યા છે. તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. સાથે અહીં મેં ચીઝ નાખ્યું છે. સેન્ડવિચ ચીઝ વિના તો અધૂરી. ચીઝ તો ઉમેરવું પડે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો. ન લેતા હોય તો સ્કીપ પણ કરી શકો. તો તેની બદલે તમારે બ્રેડ ઉપર લીલી ચટણી, કોથમરીની, પુદીનાની અને જેવી રીતે આપણે નોર્મલ સેન્ડવિચમાં લગાવતા હોય તે રીતે કેચઅપને એવું લગાવી અને એમ પણ તમે કરી શકો. અહીં મેં ઉપરથી આ રીતે કેચઅપ લગાવ્યો છે અને સાથે બીજી બ્રેડ પણ આ રીતે મૂકી દીધી છે. થોડું હાથેથી દબાવી દીધું છે અને હવે તેના 2 પીસ કરી લઈશું. તો જો અહીં મેં આ રીતે 2 પીસ કરી લીધા છે. આરામથી થઈ જાય છે તેના પીસ અને ખાવામાં ખૂબ જ મજા આવી. ખૂબ એટલે ખૂબ જ મજા આવી. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અહીં સુધી વિડીયો નિહાળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવી નવી રેસીપી નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને. એકદમ ફ્રી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.